જામનગરમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જામનગર એલર્ટ મોડ પર પાકિસ્તાનનો ડોળો જામનગર પર છે। જામનગરમાં પ્રશાસને સતર્કતા વધારી છે। કચ્છ બાદ જામનગરમાં પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સાંજના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવા માટે પ્રશાસને સ્થાનિકોને અપીલ કરી છે। તમામ ઘરના જે વીજળી છે, વીજ ઉપકરણો છે તેને બંધ રાખવા માટે પ્રશાસને અપીલ કરી છે। જામનગરને પણ હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। કચ્છ બાદ હવે જામનગરને પણ હાઈ એલર્ટ કરાયું છે। જામનગર શહેર સ્વયંભૂ અત્યારે બંધ છે। તમામ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે। જામનગરમાં તમામ રસ્તાઓ પર સન્નાટો જોવા મળી રહ્યો છે। જે રીતે જામનગરને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે કારણ કે પાકિસ્તાનનો ડોળો હવે જામનગર પર છે। જામનગરમાં પ્રશાસને સતર્કતા વધારી છે। તો દ્વારકાની વાત કરીએ, દ્વારકા મંદિર સાંજે 7 વાગ્યા બાદ દર્શન માટે બંધ કરી દેવામાં આવશે। ભક્તો માટે 7 વાગ્યા બાદ દર્શન બંધ કરાશે। સાંજના 7 વાગ્યા સુધી જ તમામ જે ભક્તો દ્વારકા પહોંચ્યા હોય તેઓ દર્શન કરી શકશે। જે પણ દરિયા કિનારાથી જોડાયેલા જે જિલ્લાઓ આવેલા છે તમામને એલર્ટ રહેવા માટેની સૂચના આપી દેવાઈ છે। જામનગરમાં સાંજે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ રાખવા માટેનું પણ કહેવામાં આવ્યું છે। સ્ટ્રીટ લાઇટ પ્રશાસન બંધ કરી દેશે, પરંતુ લોકોના ઘરની લાઇટો સ્વયંભૂ બંધ રાખવા માટે પણ પ્રશાસને અપીલ કરી છે। કચ્છને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે કારણ કે સવારથી જે એક બાદ એક ડ્રોન પાકિસ્તાન તરફથી આવી રહ્યા છે। જામનગરમાં પણ પહેલા સવારે સાયરન વગાડવામાં આવ્યું હતું। સતર્કતાનું સાયરન જામનગરમાં પણ વાગી ચૂક્યું છે। કચ્છમાં અત્યાર સુધીમાં 3 વખત સાયરન વગાડવામાં આવ્યા છે। તો બીજી તરફ જામનગરને હાઈ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે। કચ્છ બાદ જામનગરમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકા મંદિર પણ સાંજે 7 વાગ્યા બાદ બંધ કરી દેવામાં આવશે। ભક્તો સાંજે 7 વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે। જામનગરમાં આજે રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવશે। તમામ જે લોકો છે, સ્થાનિકો છે, તેમને વીજ ઉપકરણો બંધ રાખવા માટેની અપીલ કરવામાં આવી છે। તો બીજી તરફ કામ વગર ઘરની બહાર ન નીકળવા માટેની પણ અપીલ પ્રશાસન સતત કરી રહ્યું છે। તો જામનગરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। લોકોને ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ। તો જે દ્રશ્યો આપ અત્યારે જોઈ રહ્યા છો, અત્યારથી જ જામનગર સંપૂર્ણ સજ્જડ બંધ છે। વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યું છે જામનગરમાં। જામનગર તરફથી મળેલી આગાહી અને વોર્નિંગના અનુસંધાને અત્યારે જામનગર શહેરમાં અને જામનગર જિલ્લામાં આપતકાલીન સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને એ બાબતની સાયરન પણ વગાડવામાં આવી છે। તમામ નાગરિકોનાથી અપીલ કરવામાં આવે છે કે સુરક્ષિત સ્થળે રહે અને સુરક્ષિત સ્થળે નિવાસ કરે અને કોઈપણ વ્યક્તિ બહાર ન રહે। તમામ વેપાર અને ધંધાના વ્યક્તિઓને વિનંતી છે કે આજનો દિવસ એમની વેપાર અને વાણિજ્યની પ્રવૃત્તિઓ બંધ રાખી અને બને ત્યાં સુધી સુરક્ષિત રહે।